કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમઃ. માત્ર ઓમકારનો જપ સંન્યાસીઓ કરે. સંન્યાસી મહાપુરુષોને પ્રણામ કરીએ તો ઓમ નમો નારાયણ. આપણે ગૃહસ્થો એકલું ઘી આપણને ફાવે નહીં, પચે નહીં, એટલે જેમ પછી ઘીના લાડવા બનાવીને ખાઈએ, એમાં જલેબી નાખીને ખાઈએ, એમ ઓમકારને મંત્રો સાથે ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણાય, ઓમ વિષ્ણવે નમઃ. આ ઘીના લાડવા છે, ઘીની જલેબી છે. નાદ સિવાય તો કાંઈ નથી વાલા, નાદ સિવાય બોલી જ ન શકાય. એ નાદ પછી આપણા કંઠ, તાલુ, જીહવા, દાંત આ બધાને મદદ લઈ અને પછી શબ્દ બને, અને શબ્દ આખા શાસ્ત્રો તૈયાર કરે. પણ એ નાદ ભીતરથી એની મેળે ઉઠી જ રહ્યો છે નિરંતર. પરા પશ્યંતી મધ્યમાન વૈખરીના રૂપમાં એ પ્રગટ થાય, પણ એ નાદ ભીતરથી એની મેળે ઉઠી રહ્યો છે નિરંતર. અને જે દી નાદ ન સંભળાય તો સમજવાનું શરીર નહીં ટકે. હવે 6 દિવસના મહેમાન છો. આ નાદ બ્રહ્મ છે. ઓ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકાર. સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. હે શાસ્ત્રો હોય, સંગીત હોય, આ બધું આ નાદમાંથી જ થયું છે. અને તેથી એ નાદ ઓમકાર ભારતની ધરતીમાંથી પ્રગટેલા સનાતન ધર્મ અને એમાંથી નીકળેલા બધા જ ઝરણાઓ, પછી એ સિખિઝમ હોય, બુદ્ધિઝમ હોય, જૈનિઝમ હોય, એ બધાએ ઓમકારનું મહત્વ સ્વીકાર્યું છે. સિખિઝમમાં પણ એક ઓંકાર સતનામ
કર્તા પુરુષ નિર્વૈર. બુદ્ધિઝમમાં પણ ઓમ મણિપદ્મે હુમ. જૈનિઝમ હોય તો પણ ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉચ્ચાયાણામ, નમો લોય સવસાહુણમ, ઓમ લોય લવ્વ લોય સવ્વ સાહુણમ. એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાનામ ચ સવ્વેષ પઢમનમ હવૈ મંગલમ. વેદત્રયના સાર રૂપ આ ગાયત્રી મંત્ર. એમાં શરૂઆત આ પ્રણવના ઉચ્ચારથી ઓમ, પછી 3 વ્યાહૃતિ ભૂર્ભુવઃ સ્વઃ. ભૂર્ભુવઃ સ્વઃ ને ભૂ દીર્ઘ છે. ભૂર્ભુવઃ સ્વઃ. ઉપરના 7 લોક અને નીચેના 7 લોક. ભૂઃ ભુવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ સત્યમ. સત્યલોક સૌથી ઉપર અને નીચે 7, એને 7 પાતાળ કહેવાય. અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ, પાતાલ. તો આ 3 લોક છે ને એ સૌથી આપણને વધારે અસર કરનારા છે. ભૂઃ ભુવઃ, ભૂઃ એટલે પૃથ્વી, પૃથ્વીલોક. ભૂધરા. ભુવઃ અંતરિક્ષલોક. સ્વઃ સ્વર્ગલોક. અને 3 લોકના પાછા 3 પ્રભાવશાળી તત્વો. આ 3 લોકમાં 3 તત્વોનું અત્યંત મહત્વ. અગ્નિ, વાયુ, સૂર્યા દેવતા. પૃથ્વી ઉપર અગ્નિ, ભૂરલોકમાં. ભુવરલોક એટલે અંતરિક્ષ, એમાં વાયુ. અને સ્વરલોક, દ્યુલોક, એમાં સૂર્ય. દ્યૌઃ શાંતિરંતરિક્ષગું શાંતિ, પૃથ્વી શાંતિ. આ વેદના મંત્રો બધું જ શાંત હો. પૃથ્વી લોકમાં શાંતિ હો, અંતરિક્ષ લોકમાં શાંતિ હો, દ્યુલોકમાં શાંતિ હો. પૃથ્વી શાંતિ, વનસ્પતયઃ શાંતિ. વનસ્પતિર મધુમાંગ, મધુમાન્નો વનસ્પતિર મધુમાંગસ્તુ સૂર્યઃ. એ સૂર્ય અમારા માટે મધુમાન, મધુમય હો, આનંદ દેનાર. સૂર્ય આગ વરસાવે એમ નહીં. એક સમયે ઉનાળામાં તે ભાગવતની જ વાત કરીએ લો ને. 10મ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણની જે લીલાઓ છે એમાં
ઉનાળાની વાત આવે, બધી ઋતુઓની કથા છે, એમાં ગ્રીષ્મ ઋતુ ઉનાળાની વાત કરી છે. અને એમાં વ્યાસજીએ લખ્યું છે કે ગ્રીષ્મ ઋતુ પણ વસંત ગુણ લક્ષિત હતી. ગ્રીષ્મમાં વસંત જેવું વાતાવરણ હતું. અને વિભૂતિ યોગની દ્રષ્ટિએ વસંત ઋતુ એ ભગવાનની વિભૂતિ છે. ઋતુનામ કુસુમાકરઃ, હે અર્જુન, ષડ ઋતુઓમાં વસંત ઋતુ મારું સ્વરૂપ છે. અને સ્વયં શ્રી કૃષ્ણ વસંત બનીને વિહાર કરતા હોય જ્યારે વૃંદાવનમાં, ત્યારે ગ્રીષ્મ ઋતુ પણ વસંત ગુણ લક્ષિત હોય, એમાં કોઈ નવાઈ નહીં. અને હવે દિવસે દિવસે આકરા ઉનાળા આવતા જશે. પૃથ્વીનું એવરેજ ટેમ્પરેચર વધતું જાય છે. અને જેટલા આકરા ઉનાળા આવશે એટલા આકરા શિયાળા આવશે. તોડી નાખે એવી ટાઢ પડવાની. અને પછી ભયંકર વરસાદ ખાબકશે, ત્યારે એક ધારો ખાબકશે. પાણી પાણી પાણી, ચારે બાજુ ફ્લડિંગ. બધું જ ગડબડ થઈ ગયું. બધા જ તત્વો ગડબડ થઈ ગયા. તો વરસાદ ખેંચાઈ જાય તો એવો ખેંચાઈ જાય કે જગતનો તાત કિસાન પાછો કે હવે આ મોલ હુકાય છે, વરસાદ નથી. કેમ પ્રકૃતિએ પોતાનું આવું રુદ્ર રૂપ દેખાડવાનું ચાલુ કર્યું? સમગ્ર પ્રકૃતિ કેમ અશાંત છે, ક્રોધિત છે માણસોના પાપે? અને તેથી વેદો અને શાસ્ત્રો જે કહે છે, ઋષિઓએ જે કહ્યું છે, એનાથી વિરુદ્ધ વર્તન કરવું એ પાપ છે. એ સનાતનીને શોભે નહીં. ખાલી સનાતન ધર્મનો જયઘોષ નથી કરવાનો, પણ સનાતનના સંદેશ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરવાનો. તો જ આપણે ખરા અર્થમાં ધાર્મિક છીએ. માધ્વીર ગાવો ભવંતુ નઃ. આ અમારી ગાયો એ માધવી હોય. અત્યારે ગાયોની કેવી દયનીય સ્થિતિ છે. પ્લાસ્ટિક ખાવા માટે આપણે છોડી દઈએ, આપણો સ્વાર્થ. ગાયો જે પૂજનીય હતી અને આપણે દયનીય કરી નાખી. આપણા પાપ તો જુઓ. આપણે કેવડાવીએ છીએ ધાર્મિક, પણ આપણે કેટલા ધર્મથી ઉલટી દિશામાં જઈ રહ્યા છીએ એનો વિચાર તો કરો. ત્યારે આ વ્યાસપીઠો તમને જગાડવા માટે ગળા ફાડી ફાડી અને પ્રયાસ કરે છે કે જાગો જાગો, હજી સુધરો, હજી સુધરો, હજી નથી બગડી ગયું, હજી સમજો. અને હવે પર્યાવરણવાદીઓ કહે છે કે આ પાછું હરખું કરવામાં બહુ વર્ષો જોશે. Sometimes it is point of no return. આ વિવેક વગરનો વિકાસ આપણને અંતે વિનાશ તરફ લઈ જાય છે. It's not about per capita income. It should be per capita happiness. જે ભૂટાન જેવો નાનકડો આપણો પાડોશી દેશ એ પર કેપિટા હેપીનેસને મહત્વ આપે છે. બાકી રૂપિયા વધારી આવશ્યકતા કરતા વધારે રૂપિયાને કરવાના છો હું? ચોકીદાર બનીને રહેશો, માલિક તો હોય નહીં. लक्ष्मी के स्वामी तो परमात्मा ही है. अप्रतिग्रह, आ 5 यम. ब्रेक छे के फेल થઈ ગઈ. अहिंसा, सत्य, अस्तेय, अपरिग्रह, ब्रह्मचर्य, यमाः. ये यम है संयम. क्या कारण? तीनों प्रकार की कायिक, वाचिक, मानसिक हिंसा करने से आप अपने आप को रोक पाते हो. क्या लालच में आकर झूठ बोलना, बेईमानी करना और पैसा कमाना
की प्रवृत्ति से आप अपने आप को रोक पा रहे हो, वो ब्रेक है कि फेल हो गया है तुम्हारा? क्या आवश्यकता से अधिक का संग्रह करने की वृत्ति से बच पा रहे हो? अस्तेय, चोरी न करना, बेईमानी न करना, જે મેળવવા માટે મારે પરસેવો નથી પાડવો પડ્યો એવી મફતની કમાણી મારે ખપે નહીં. આ તૈયારી છે? अस्तेय, ब्रह्मचर्य. क्या तुम्हारी इंद्रिय पर, तुम्हारे मन पर तुम्हारा संयम है? क्या तुम वासना के गुलाम बनने से अपने आप को रोक पा रहे हो? क्या वो ब्रह्मचर्य तुम्हारे जीवन में है? अहिंसा, सत्य, अस्तेय, अपरिग्रह, ब्रह्मचर्य, यमाह, आ 5 यम છે. પછી નિયમની વાત આવે. શૌચ, સંતોષ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, તપ, આ 5 નિયમ. એ યમ નિયમના પગથિયા ચડો પછી ત્રીજો યોગનો ત્રીજો પ્રકાર એ આસન, પછી પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિના શિખરે યોગી પહોંચે છે. તો પ્યારે ભાઈ બહેન, આ 7 દિવસ આપણે જે અહીંયા બેઠા છીએ, આટલો મોટો ખર્ચો, આટલા કાર્યકર્તાઓનો પરિશ્રમ, આ બ્રહ્મચારી મુકુંદજી હુતા નથી આટલા દિવસથી. આ બધાયનો પરિશ્રમ ને પાછા તમને હાનના કુંવરબાઈનું મામેરું સંભળાવે. બોલો કે ભાઈ રાતના આમ ખાલી ન જવું જોઈએ કાંઈ. આ બધું છે તો એનો ભરપૂર લાભ લો. પૂજ્ય શંકરાચાર્ય ભગવાન ગઈકાલે પધાર્યા. એમણે આપણને સંબોધન કર્યું, આશીર્વાદ આપ્યા. પૂજ્ય સંતો પધાર્યા, ધર્મસભા થઈ. આ સંતો આપણા માટે થઈને કેટલો પરિશ્રમ કરે છે. એમને કીર્તિ જોઈએ છે, આપણા પ્રણામ ખપે છે, આપણા પૈસા જોઈએ છે. ફરીથી કહું, સાધુ બનવું એટલે સમાજની પાસેથી ઓછામાં ઓછું લઈ અને આખું જીવન સમાજના કલ્યાણ માટે ન્યોછાવર કરી દેવું. साधु बनने का तात्पर्य ये है. आ महापुरुषोना આપણે ઋણી છીએ મારા બાપ, નહીં ચૂકવી શકીએ એમનું ઋણ. શંકરાચાર્ય ભગવાનથી ચલાય નહીં તો 2 જણાનો આમ હાથ પકડીને પણ આવે અને આટલું પરિશ્રમ કરી બોલી આપણું માર્ગદર્શન કરે. पूज्य राजेंद्र दास जी महाराज ने तो कार्यक्रम में जाने मैं कीधु वैसे देखा जाए तो एक पागलपनसा ही है. आटलो परिश्रम कोना माटे? અને છતાંય કેટલાક લોકો એવા સાધુ સંતોને શંકરાચાર્યોને ગાળો દેવામાંથી, ये असुर है. असुर ने तो ईश्वर को भी गाली सुनाया है. असुरों ने तो ईश्वर का भी विरोध किया है. हिरण्यकशिपु होय के हिरण्याक्ष होय, रावण होय के कंस होय के शिशुपाल होय, ये भगवान ने गाड़ो देना दरेक युग में होय छे. इसलिए उसकी परवाह नहीं. एनी परवाह कर्या वगर साधु संतो पोतानु काम करे. संत न होत संसार में तो जली जात ब्रह्मांड. सरोवर तरुवर संत जन चौथा बरसे मेह, परमारथ ने कारणे चारो दरिया दे. मारा वाला सनातन धर्मावलंबीओ, भारतना संतानो, भाग्यशाળી છીએ આપણે કે આપણને આ દેશમાં જન્મ મળ્યો છે. ઋષિઓનું ખૂન આપણી રગોમાં વહે છે. ધન્ય છીએ આપણે
કે આપણી પાસે વેદો છે, આ બધા શાસ્ત્રો છે. ભાગ્યશાળી છીએ આપણે કે વેદો અને શાસ્ત્રોના પ્રકાશમાં આપણને સાધુ સંતો નિરંતર કલ્યાણના પથ ઉપર પ્રેરિત કરે છે. અગ્ને નય સુપથા. વારંવાર વંદન કરો. જે ભગવાનની કૃપાથી આપણે આ દેશમાં જન્મ્યા, સનાતન ધર્મની અંદર આપણે જન્મ લીધો, જ્યાં આપણને વેદો શાસ્ત્રો અને સંતોનો અને સત્સંગનો આવો લાભ મળે છે, આ ધન્યતા છે જીવનની. અને એટલા માટે કૃતજ્ઞતાપૂર્વક સાધુ સંતોને, મુનિ ભગવંતોને અને પરમાત્માને પ્રણામ કરતા કરતા આવો થોડી વાર. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા ભાવશે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદનો લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે યશોદાના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે યશોદાના
રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે રટે છે વ્રજની વાળા રે કનૈયા મુરલી વાળા રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે રટે છે વ્રજની વાળા રે કનૈયા મુરલી વાળા રે છોડાવો જગ જંજાળા જગ જંજાળા જગ જંજાળા હે છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા રે 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 જય દ્વારકાધીશ તમે છો અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે તમે છો અમને વાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે તમે છો સૌને વાળા રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલાવાલા 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 રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલાવાલા રે કનૈયા મુરલી વાળા રે કરું હું કાલાવાલા રે કનૈયા મુરલી વાળા રે કાલાવાલા રે કનૈયા મુરલી વાળા 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 રે તમે છો નંદના લાલા રે મુરલી વાળા રે તમે છો નંદલાલા રે કનૈયા મુરલી વાળા રે તમે યશોદાના લાલા રે કનૈયા મુરલી વાળા રે તમે યશોદાના વાળા રે કનૈયા મુરલી વાળા તમે છો ગોપ ગોવાળા ગોપ ગોવાળા ગોપ ગોવાળા તમે છો ગોપ ગોવાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો ગોપ ગોવાળા રે કનૈયા મુરલી વાળા તમે છો ગોપ ગોવાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો ગોપ ગોવાળા રે કનૈયા મુરલી વાળા કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી
કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે गोपाल कृष्ण भगवान भगवान की आह्लादिनी शक्ति श्री राधिका जी और भगवान की आराध्य गौ माता આ બધાના સાનિધ્યમાં આપણે સૌ આ ગો ભક્તિ મહોત્સવની દિવ્યતા અને એના રસનો આનંદ લઈ રહ્યા છીએ. આવો ભગવાનની લીલાનું ગાયન કરીએ.